નમસ્કાર મિત્રો, ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સાંભળીશું પોષ વદ એકાદશીની કથા વાર્તા। મિત્રો, દરેક એકાદશીની કથા વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને આ ચેનલ આપ પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। કહેવાય છે કે ભગવાન વિષ્ણુને એકાદશી ખૂબ જ પ્રિય છે। પોષ વદ એકાદશીને સટતિલા એકાદશી પણ કહેવામાં આવે છે। તો સટતિલા એકાદશીની કથા વાર્તા સાંભળીશું। એક વખતે ગભસ્તી ઋષિને દાલભ્ય ઋષિએ પૂછ્યું, હે તપરૂપી ધનવાળા, આ સૃષ્ટિના માનવો કેટલા પાપ કરે છે, તેઓ શું કરે તો એ પાપમાંથી છૂટી શકે? દાલભ્ય ઋષિના શબ્દો સાંભળી ગભસ્તી ઋષિએ કહ્યું, હે ઋષિવર, તમે ઘણો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। તમને એવું વ્રત કહીશ કે જે વ્રત વિશે અત્યાર સુધી કોઈએ કાંઈ કહ્યું નથી। પોષ વદ 11ની તિથિએ યથાવિધિ સ્નાન વગેરે કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ચંદન, અંબર, કપૂર વગેરે નૈવેદ્ય ભગવાનને ધરવા અને ભગવાનનું સ્મરણ કરવું, ભૂરું કોળું, નાળિયેર અથવા સોપારી રાખી ભગવાનની પ્રાર્થના કરતા કહેવું, હે કૃષ્ણ, આ સંસાર સમુદ્રમાં ડૂબતા જનો પર દયા લાવો। પછી ભગવાને નારદને કહેલ કથા કહેવા માંડી। પૂર્વે મૃત્યુલોકમાં એક બ્રાહ્મણની સ્ત્રી હતી જે વ્રત વસૂલા કરતી હતી, શરીરને કષ્ટી આપતી હતી, યથાશક્તિ દાન પણ કરતી હતી। તે સ્ત્રીના વ્રતની પરીક્ષા કરવા ભગવાન પૃથ્વી પર આવ્યા ને અદ્ભુત રૂપ ધારણ કરી હાથમાં પાત્ર લઈ તે સ્ત્રી સામે ઊભા રહી ભિક્ષા માંગી। તે બ્રાહ્મણીએ ક્રોધ કરી માટીનો ગોળો ત્રાંબાના વાસણમાં નાખ્યો, એટલે ભગવાન પાછા સ્વર્ગમાં ગયા। દિવસો પછી તે બ્રાહ્મણી વ્રતના પ્રભાવે સ્વર્ગમાં આવી। તે સ્ત્રીએ માટીનો ગોળો ભગવાનને આપ્યો હતો, તેથી સારું ઘર મળ્યું। તે ભગવાન પાસે ગઈ અને કહેવા લાગી, મેં કેટલાય વ્રતો, દાનો કર્યા છે, ભગવાનનું સ્મરણ કર્યું છે, તેનો બદલો માત્ર ઘરથી મળ્યો। ત્યારે ભગવાને કહ્યું, તું પાછી ઘેર જા અને દ્વાર બંધ કરીને બેસજે। ત્યાં દેવની સ્ત્રીઓ આવશે, તે જ્યાં સુધી તને સટતિલા એકાદશીનું પુણ્ય ન કહે ત્યાં સુધી બારણું ઉઘાડતી નહીં। ભગવાનના શબ્દે તે બ્રાહ્મણી પોતાને ત્યાં જઈ બારણા બંધ કરી બેઠી। થોડી જ વારમાં કેટલીક દેવની સ્ત્રીઓ તેને ત્યાં આવીને કહેવા લાગી, બહેન, બારણું ઉઘાડો, અમે તમને જોવા આવ્યા છીએ। એ બારણું તો એમ નહીં ઉઘડે, તમારે સટતિલા એકાદશીનું પુણ્ય કહેવું પડશે। એ નહીં કહો ત્યાં સુધી તમે મને જોઈ શકશો નહીં। દેવની સ્ત્રીઓ તો આ સાંભળીને ચૂપ રહી। પુણ્યના ક્ષયના બીકે કોઈ કાંઈ બોલ્યું નહીં, પણ એક દેવની સ્ત્રીએ કહ્યું, મારે તો એમને જોવા છે, એટલે હું સટતિલા એકાદશીનું પુણ્ય કહું છું। કઈ પુણ્ય કહ્યું ને બ્રાહ્મણીએ બારણું ઉઘાડ્યું તો દેવોની સ્ત્રીઓની નજરે દેવી, ગાંધર્વી, રાક્ષસી કે નાગણોથી પણ વધુ સુંદર સ્ત્રી નજરે પડી। વળી તે સટતિલા એકાદશીના પુણ્યથી તેના ઘરમાં ધન ધાન્ય ઉભરાવવા લાગ્યા। આથી દરેકે જ્યાં સુધી બને ત્યાં સુધી બ્રાહ્મણને તલ, વસ્ત્ર વગેરે આપવા, જેથી જન્મજન્મનું સુખ અને સંપત્તિ મળે। હે ભગવાન વિષ્ણુ, તમે જેવા આ બ્રાહ્મણીને ફળ્યા, એવું તમારી કથા વાર્તા કહેનાર, આ વ્રત કરનાર અને આ કથા વાર્તા સાંભળનાર દરેકને ફળજો, દરેકની મનોકામના પૂર્ણ કરજો। બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, આવી જ કથા વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ ધર્મસભાને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।